તમને જો આનું મોઢું જોઈને આમ કઈ વર્તાય ને આનું મોઢું જોઈને ખબર પડે શું લાગે છે તમને જરાક કમેન્ટ કરો ભાઈ એમ નો કીધું કે લે ભાવલા તારે પીવી હોય તો હા તો પછી શોરૂમે બરાબર ગાડી બુક કરવા માટે પરેશભાઈ એમનું કામ કરે છે ને અમારા રામભાઈ આ ગાડી તો જોઈએ હે તમને તમારું કેમ બધું યાદ રહી જાય અમારું કઈ યાદ આ મોલમાં જો લે આ બે આવી ગયા હું પરેશભાઈ હું લઈ લેવાનું છે આખું બકેટ ભર લેવાનું છે તમારે બે ભાઈ બિસ્કુટ જો હવે આ તો જો ભાઈ તમારા માટે નથી તો મારા માટે અલગ છે ભાઈ આ જો તીખો તીખો ભાત અમારા માટે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ રાધે રાધે અને જો આજે સવારમાં બધા સૌને કામે વયા ગયા છે મારા મમ્મી ને મારા પપ્પા બહાર ગયા છે ભાવેશ ને ભરતભાઈ બે નારળીમાં ગયા છે હું ને મારો નક્ષ બે એકલા છીએ એટલે કામ બામ જો બધું થઈ ગયું છે અને મારો નક્ષ જો રમે છે આપણે આજ એકલાઓને જ બ્લોગ ઉતારવાનો છે ભાવેશને કંઈ ખેતરમાંથી આવે કંઈ નક્કી નથી કેમ કે હવે ચોમાસું વહી ગયું તો હવે નારળીનું કામ એને ચાલુ કરી દીધું છે તો આપણે જોઈએ નક્ષભાઈ શું કરે મારા નક્ષભાઈ તો જો અહીંયા મોબાઈલ જોવે છે કેમ કે મારે થોડુંક કામ હતું તો એને મોબાઈલ દીધો હતો તો એ હજી જોવે જ છે ને આ ફોટાનું જ ડિસિઝન લઈ જ લેવાનું છે કાં અહીંયા ચોંટાડવાનું છે કાં હોલમાં ચોંટાડવાનો છે હવે આપણે જોઈએ હવે ક્યાં ભાવેશની આવે ત્યારે કાં લગભગ તો જો અમારે અહીંયા ચોંટાડવાનો છે આ ફોટાને અહીંથી લઈ લેવાનો છે એ ફોટો બીજે રાખશું હવે જોઈએ નક્કી કરશું ને હવે આપણે થોડું ઘણું કામ કરવાનું છે એ કામ કરી લઈએ અને પછી નક્ષભાઈ નહીં રહે તો આપણે બાપાને ત્યાં કે ક્યાંક લઈને જવા પડશે આજ તો જો આ વેલનું કામ આપણે કરાવવાનું છે કેમ કે કેટલા દિવસથી જો આ વેલ છે ને એ જો આમ પતરામાં અંદર વહી ગઈ તો એને છે ને આને ઉપર ચડાવવાની છે તો આજ ભાવેશ આવે ને એટલે એ પહેલાં એ કામ કરાવીશું પછી એને જમવાનું દેવું ને હવે આપણે જો અહીંયા ફૂલ ઝાડ જો હું જાજો ટાઈમ થવા આવતી હતી ને તો આ ફેડવું ઉગ્યું તો થયા એમાં ફૂલ બાકી એમાં ફૂલ થતા નહોતા તો હવે આપણે અહીંયા ગલકા ગોતવાના છે તો ગલકાનું તો શાક આજ બનાવવાનું છે ને ભાવેશને છે ને અમારે માથાકૂટ થાય કેમ કે ભાવેશને ગલકાનું શાક ભાવતું નથી તમને બધીને પણ ખબર જ છે તો સાહેબ તો જો હાયલા આવે કેટલાક થાકી ગયા તમે આજ થાકી ગયો વાત જાવ કામ કર્યું કેમ કે સુમા હું ગયું ને પછી ખેતરમાં કામ કર્યું આજે બધી ગારો ગારો બધી ભરાઈ ગઈ અમારી હાલત તો છે ને આજે છે ને હજી જો તમને મોઢું જોઈને મારું લાગતું છે હજી મેં મોઢું નથી જોયું બરાબર હા તો હવે તમારા હાટુ મેં જમવાનું તૈયાર કરું હું વાત છે હાલો આજ ભૂખ પાવી લાગી ફેમિલી કેટલા સમય પછી છે ને ખેતરમાં જે કામ કર્યું 2 કલાક તન તોડ મહેનત કરીને બહુ થાકી ગયા બિચારા એટલે જ મેં જલ્દી જમવાનું તૈયાર કરી જ નાખ્યું વાંધો નહીં હવે ફટાફટ જમી લે ને પછી પરેશભાઈ એમ કહેતા હતા કે એને બાઇક લેવાની છે ને તો આપણે એની બાઇક બુક કરાવવા જવાની છે પરેશભાઈને વાત કરી લઉં તો પછી વેરાવળ જવું પડશે ને ફટાફટ મને જમવાનું આપી દે હાલો તો જમી લઈએ તો ભાઈ અત્યારે તમે જમીને માન ઊભા થયા કે ભાઈ મહેમાન આવી ગયા છે ને મહેમાન કોણ આવ્યું જો આ તમને જો આનું મોઢું જોઈને આમ કઈ વર્તાય ને આનું મોઢું જોઈને ખબર પડે શું લાગે છે તમને જરાક કમેન્ટ કરી દેજો તો ભાઈ જોશનાથી છે ને આ જોશનાથી પછીની છે બરાબર આનો ચોથો નંબર છે જોશના આ સૌથી નાની હું સૌથી મોટી અરે તું રેવા દે ને હાથ બધી તારા નાને કેટલા વર્ષનો ફેર છે શકું તમારા બેને તમે 3 વર્ષનો આ 8 વર્ષ લગન ના 3 વર્ષ હગાઈ રહે તો 11 વર્ષમાં તમને ખબર નથી પડી કોણ મોટો છે કોણ જેવું એ તો મને ખબર જ હતી પણ તો પૂછ્યું કે આ ચોથો નંબર છે કે 5મો નંબર એમ 5 બેન માંથી તો સૌથી નાની તું નથી તારો 5મો નંબર આનો ચોથો નંબર છે બરાબર હું સૌથી મોટી છે પૂછો ત્યાં કેટલાક આધાર કાર્ડ બતાવી જો આધાર કાર્ડ બતાવી આધાર કાર્ડ અહીંયા હમણાં જ કહી દીધું ભાઈ બરાબર કે મારાથી છે ને ભાઈ 3 વર્ષ જોશના છે ને નાની આવી છે બરાબર એટલે એનો ચોથો નંબર છે ને સૌથી હું કહે કે 5 માંથી જે સૌથી લાઇટ કી ના જેના રાખી હતી એમ ન હોય કે ભાઈ હોય નાનું હોય ને લાઇટ કાર રાખે ને એ મારા ભાગમાં આવી ને પણ મને નથી ખબર કે આવી બધી વાયડી છે આ તમે ને પપ્પા બે બાઈક સારી કહેવાય 5 માંથી પણ પપ્પાને મમ્મી બધાય બારુમાંથી મમ્મી ઝીણકા હું એ બધાય બારુમાંથી ઝીણકી તો કેવા તમે બાઈક સારી વારે વાહ એ તો હવે અમને ખબર છે કે અમે બાઈક સાડી કેવા છે એ બરાબર એ તમારે કોઈને કઈ કહેવાય નહીં હવે છે ને તમે મસ્ત મજાનું ચા પાણી પછી મહેમાનને જમવા બમવાનું હે ઓય તમે તમને કહું જમવા સાતું જોશ ને ભાઈ જમવા બમવાનું કઈ કીધું કે કેમ એવું છે આને એમ કહું ને જોશના ને બનાવવું નહીં હોય ને એટલે ફાકા મારે બરાબર ને અત્યારે હું પહોંચી ગયો છું પરેશભાઈ ઓફિસ ને ભાઈ અહીંયા સાહેબ બેઠા ને અહીંયા સાહેબ બેઠા બે અત્યારે છે ને ભાઈ ની સીટ ઉપર બેસી ગયા છે ને ભાઈ ગાડીને શું થયું આપણે કઈક બુક કરાવવા જવાની હતી તમે કીધું હતું કોને કીધું તને સપનું એવું ના મને રામભાઈ કહેતો હતો કે ભાઈ પરેશભાઈ ગાડી લઈ છે બરાબર ના મને રામભાઈ જ વાત કરી બરાબર માથે ઉભીને ગપ્પે આવું કરે મેં તને કીધું તું કોઈને કાન ખબર નથી પડવા દેવાની
અને જો ભાઈ બીજું બધું સરપ્રાઈઝ રહે એ તો હમણાં પરેશભાઈ કહે નહીં, કેમ કે એ તો એની ચેનલમાં જાય છે પરેશ ભારતી વ્લોગમાં, બરાબર ને પરેશભાઈ? જાય આગળ પેલા જોઈએ, કારણ કે વેટિંગ હાલે, પેલા અટાણે બુકિંગ કરાવી દઈએ, હા પછી જોઈએ ગાડીના રિવ્યુ કેવા છે, હું નહીં, પછી મારો રામવાળો એક્સપોર્ટ છે હજી એની ઉપર એનાલિસિસ કરે છે. પછી હા પરેશભાઈ રામભાઈ એક બે ટેસ્ટ ડ્રાઈવ લે હે ટ્રેન તો મેં લીધી, એમ તો અચ્છા. વાંધો નથી, હા પણ હજી રામભાઈ થોડું ઘણું એનાલિસિસ કરી એની ઉપર. જો અત્યારે કોમ્પ્યુટરમાં ખોલીને જ બેઠો તો બધીના નેગેટિવ ને Positive. પ્લસ ને પોઈન્ટ ને બધા જોતો તો. હવે જોઈએ પછી હું થાય, આગળ શોરૂમે જાય પછી ખબર પડે એમ. અત્યારે તો બુક કરાવી દઈએ હાલમાં, નહીં મજા આવે તો પૈસા લઈ લેવા પાછા આપણા. હાલો તો હવે અમારે વેરાવળ જવાનું છે, બરાબર? તો વેરાવળ જાય. અમારા રામભાઈ તો શોરૂમમાં આવ્યા ભેગા બધી ચેક કરવા માંડી ગયા. શું છે રામભાઈ આવી બધી? બેટરી વાળી ને આ બેટરી વાળી છે તો છે ને આવું કેમ રામભાઈ? આ કેમ રાખવામાં આવ્યું ત્યાં પોસિબલ છે ને આપણે ભટકાય નહીં એટલે આવું રિમોટ હે ભાઈ? આ એ બેટરી વાળી છે, આ એ બેટરી વાળી છે ને અત્યારે અમે આવ્યા છે ભાઈ બજાજના શોરૂમે, બરાબર? ગાડી બુક કરવા માટે ને પરેશભાઈ એમનું કામ કરે છે ને અમારા રામભાઈ. આ ગાડી તો જોઈએ હે કેમ છે બાકી? લઈ લેમ આપણે બે. લઈને દ્વારકા જાવ આ કેટલી વાર દ્વારકા પુગાડી દેતો? 3 કલાક નો થાવ તો હા રામભાઈ તો પછી ગાડી ઉડાડતો હતો એટલે દેવામાં બહુ ધ્યાન રાખવું પડે. એનું કામ પતી ગયું છે. નાસ્તો કરવાનો તો પરેશભાઈ નાસ્તો કરવાનો તો રામભાઈને કરવાનો તો મેં મિક્સ ખાધા ને અહીંયા બે સમોસા જ ખાધા, બરાબર ને રામભાઈ? અને રામભાઈ હમણાં ચેનલ શરૂ કરવાની કે હાચી વાત છે રામભાઈ? તમે ત્યારે જો એક કામ કરો, આઈફોન તમે લઈ લો, મારામાં 100K થાય ને એટલે હપ્તા હું ભરી દી બસ. તો રોકડે કેસે કેસ લઈ લેવાનું છે ને? હપ્તે લેવાય આ ફરી જાય ને પેલા ખાઈ લઈએ. આ મોલમાં જો આ બે આવી ગયા. હું પરેશભાઈ હું લઈ લેવાનું છે? આખું બકેટ ભર લેવાનું છે તમારે બે ભાઈ? બિસ્કુટ જો તો બિસ્કુટ જો તું જો આ હોલા લેવાના છે. આવે છોકરા કાઈ નહીં કે બેટા નાસ્તો આવે જો આ જો મસ્ત હોય હા પોપકોર્ન. આ લો તમે ઘેર ધાણિયું ફોડો યાર. હા જા કેટલાનું છે? અડધો કિલો છે કે? મેં તમારા વ્લોગમાં ઘણી વાર જોયું કા મજા આવે ભાઈ ખાવાની, ખરેખર દિલથી એમ મજા આવે. હવે પોપકોર્ન કદાચ મારા વ્લોગમાં જોશના જોહે ને તો ગેરજીન કહે કે તમે લેતા જ ને ખરેખર મજા આવે. પોપકોર્ન તાજે ખાવાની મંગાવી લીધી ભાવેશ આગળ. હોય બાકી જો આ બધું જોઈને પછી લેવાનું મન થઈ જાય. પણ પરેશભાઈ કંઈક શોપિંગ કરે એનામાંથી થોડું ઘણું લઈ લે. બીજું તો હું આપણી મેરે કન્ડિશન છે ને આડી લેવાની. કામ પરેશભાઈ વાહ બેટે વાહ મોજ. આઈફોન લઈ લીધો ને એટલે પછી બધી પૂરું થઈ ગયું ભાઈ. આમાં કઈ વધ્યું નથી આપણી મારે. ભાઈ એમનો કીધું કે લે ભાવલા તારે પીવી હોય તો મોટા ભાઈ પીઓ. હા તો પછી તમારે એમ કેવું નતું કે ભાઈ આ ગદનો જોઈ લે? મેં તો તને રાખ્યો ને આજથી તે મને રાખ્યો, હું તને રાખો. તરીકે હા તો વાંધો ભાઈ. આ છે ને પરેશભાઈ મસ્ત મજાની પાઈ દીધી ને હલાવ આમ પી લઈએ, બરાબર ને? એમાં કઈ છે આમ કઈ છે કે મારા તરફથી છે? હા આ પરેશભાઈ તરફથી છે, બરાબર? તો ભાઈ ગામમાં પહોંચી ગયું. જોશને આપણે મગાવ્યા હતા ભાઈ ચોખા, વેરાળ આખું રખડીને આપ્યું. આપણે ભૂલાઈ જઈએ યાર. હવે આપણે લઈ લીધા છે બાસમતી ચોખા ને રવિભાઈ પૈસા આપવાના છે કે આપણું ખાતું હાલે? હા ખાતામાં લખ નાખે. તમે તો લખી જ નાખો ને, એ તો લખી જ નાખે ને. લઈ જાય વેવારે લખવા જ પડે ને. હાલો ચોખા લઈ લીધા છે ને જોશનાને શું કરવાનું તો ભગવાન જાણે. તો ઘરે જઈને જોશનાને મળીએ. મેડમ મગાયું તો લેવા કે સાચું કહું હું છું તો ગામમાં આવી ને પછી મને યાદ આવ્યું, ત્યાંથી લીધું મેં. બોલો તમને તમારું કેમ બધું યાદ રહી જાય? અમારું કઈ યાદ ન હોય. આ તો હું રાંધત જ નહીં, ન લઈ આવો ને તો રાંધત જ નહીં, ભૂખ્યા જ રહો. સાચી વાત છે ભાઈ. મને ગામમાં આવીને યાદ આવ્યું કે જોશને છે ને ધાણા ને ચોખા મગાવ્યા હતા, બરાબર? બાકી મેં કીધું પછી મેડમ ગરમ થઈ જાય તો ચોખા જ લેવાના હતા ને ભાઈ. તમે કંઈક દાવત ના કે કેમ કંઈક ગોટા વાળતા હતા કે આવા હે? આવાજ. ફાઇનલ હું લઈ આવ્યો ને. અહીં તો પપ્પા નથી બાકી તો તમારે યારે કોણ મગાવે? પપ્પા નક્ષ ને લઈને રમાડવા ગયા. એવું છે કા? ફાઇનલ કઈ વાંધો નહીં ફેમિલી. આપણે જે લઈ આવવાનું હતું લઈ આવ્યા તો ખરી. અને મારી વાત રહી ગઈ અને જોશનાની વાત આમ મારી વાત નથી. હા તો પાછો ધક્કો કરો તો આમ ધક્કો મારત કે જાવ પાછા ગામમાં. હા નકર વેરાવળ મોકલે. હા પછી કાલથી આપણે ખાવું તો ખરી ને ભાઈ. બાકી જોશના પછી કાલથી ખાવાનું ન દે, એના કરતા આપણે લઈ આવવાની સારું કર્યું. હાલો તો આજ શું બનાવવાનું છે જમવામાં તમારે? એવું ન કહું. કેમ સિક્રેટ છે કઈ? સિક્રેટ. ને આ બધી વસ્તુ મારે મગાવી હતી શું છે કાલે? કાલે કઈ નથી. તો અટાણે જ બનાવવાનું છે. જે બાંધાયું ને અટાણે જ બનાવવાનું. અને કાલે કંઈક છે એ બધી કાલના બ્લોગમાં ખબર પડશે. ઈ કાલે. તો ભાઈ હા કઈ ન દેવાય તો બ્લોગ જોવાની મજા ન આવે. કાલનું કાલ કા? કાલનું કાલ, આજનું આજ કરો, કાલનું કાલ કરશું. હું જોશના તારું તું કહેતી હતી બની ગયું કે નહીં? જો આ બધી તો સેમ પજા. ઓહ ભાઈ આ તો જો ભાઈ તમારા માટે નથી. તો મારા માટે અલગ છે. એ ભાઈ આ જો તીખો ભાત અમારા માટે બન્યો છે ને ભાઈ, કઈ ઘટે નહીં. ઓ ભૂખ પણ એવી જ લાગી ને ભાઈ. નાસ્તો પણ આજે કર્યો હતો પણ મને ભાત જોઈને છે ને આમ અંદરથી જોયું જલ્દી ખાવા માંડ. છે, મરચાં છે, દહીં છે, છાશ છે. ઓહ બસ તમને બધાને મોઢામાં પાણી આવી જાય, બરાબર ફેમિલી?
અને તમે કોઈ ખાવા આવી છે એ પેલા તો બધી ખવાઈ ગયું છે. બ્લોગ પણ બીજે દિવસે આવ્યો. જો અમારો આવ્યો. શું કરું ભાઈ તારે? હવે છે ને જોશના લોહી પી અને જોશના ખાવાય નહીં દે, બરાબર? તો બસ ફેમિલી આજના બ્લોગમાં પણ આટલું. ફરી મળીશું એક નવો બ્લોગ સાથે. ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો. અને જોશનાનો વઘારી ગયેલ ભાત ખાવો હોય તો કમેન્ટ કરી દીજો કેટલા ખાવો. એટલે નેક્સ્ટ ટાઈમ તમે આવો તો જોશના બનાવી દેગા. જરૂર બનાવી દઈશ. બાય બાય કા જો અમાર નક્ષભાઈ તો મરશું દે કે મરશું ખાવું કઈ. હાલો ફેમિલી, બાય બાય.